હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું ગોટી સર તમને ફરી એક વખત હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનની અંદર અમુક રાસાયણિક પ્રક્રિયાઓ જે થાય છે એના વિવિધ તબક્કાઓ હોય છે અને વિવિધ પ્રકારની બે પ્રક્રિયાઓ જોવા મળે છે, જેમાં રાસાયણિક ગુણધર્મને આધારે સબસ્ટિટ્યુશનલ ન્યુક્લિયોફિલિક રિએક્શન, કે જેને ટૂંકમાં આપણે SN રિએક્શન કહીએ છીએ. SN રિએક્શનની અંદર બે ભાગ હોય છે, SN1 SN2. ધીસ ઇઝ મોસ્ટ IMP SN1 SN2 રિએક્શન, કારણ કે આમાંથી ઘણા બધા પ્રશ્નો એવા પૂછાઈ ગયા કે જે બહુ સિમ્પલ છે અને એ સિમ્પલ ક્વેશ્ચન જે પૂછાણા છે એના આધારે મેં તમને અહીંયા એક તફાવતના સ્વરૂપમાં તમારી સ્ક્રીન ઉપર SN1 SN2 રિએક્શનની સરખામણી આપી છે. તો શક્ય હોય તો સ્ક્રીનશોટ પાડી શકો છો, અને અથવા તમને જો આ પેમ્પલેટ મળી ગયું છે તો તમે એમાં આ SN1 SN2 રિએક્શનની સરખામણી કરી શકો છો. તો ખાસ સમજો કે SN1 રિએક્શન અને SN2 રિએક્શન વચ્ચે ડિફરન્ટ શું છે. તો સૌથી પહેલો પોઈન્ટ છે ક્રિયાવિધિ, રિએક્શન મિકેનિઝમ. એમાં પહેલું આપ્યું છે R અને L. R ફોર કાર્બનિક ગ્રુપ, L ફોર એની સબસ્ટિટ્યુશનલ કમ્પાઉન્ડ કે ત્યાં જોડાયેલો છે. તો SN1 રિએક્શનની અંદર ક્રિયાવિધિ બે વાર જોવા મળે છે. પહેલાં R અને L વચ્ચેનો બોન્ડ તૂટે તો જે L છે, જે લેફ્ટ ગ્રુપ થવાનું છે, આ લેફ્ટ ગ્રુપ નેગેટિવ ચાર્જ ધરાવે. એનો મતલબ થયો કે કાર્બન કરતાં વધારે વિદ્યુતઋણ કમ્પાઉન્ડ અથવા પરમાણુ, જેથી કરીને R પર ચાર્જ છે પ્લસ. હવે જો R પર પ્લસ ચાર્જ, એનો મતલબ કાર્બોકેટાઇન બન્યું. ખાસ સમજો, આ બોન્ડ તોડવા માટે તમારે વધારે સમયની જરૂર પડે છે, એટલા માટે આ પ્રક્રિયા ધીમી છે. તો એને શું બોલ્યા? ધીમો તબક્કો. ધીમો તબક્કો. અને પછી બીજી પ્રક્રિયામાં જુઓ તો એમાં R પ્લસ અને પ્લસ ન્યુક્લિયોફાઇલ, એટલે કે NU લખ્યું છે, ન્યુક્લિયોફાઇલ એટલે નેગેટિવ ગ્રુપ, કે જેની આગળ ઇલેક્ટ્રોન યુગ્મ વધારે છે અને ઝડપથી ઓછા સમયમાં કાર્બોકેટાઇન સાથે જોડાય બોન્ડ બનાવશે. તો એ તબક્કો 2. તો સમજો, ધીમો તબક્કો અને ઝડપી તબક્કો. યાદ રાખો, SN1 રિએક્શનમાં બે તબક્કા જોવા મળે. જો બીજો મુદ્દો શું લખ્યો? તબક્કા 2. ઓકે. એની કમ્પેરિઝન આપણે SN2 તરફ જઈએ. SN2 ટેબલમાં જુઓ, SN2 જી, એમાં લખ્યું છે ક્રિયાવિધિ. ક્રિયાવિધિમાં તમે એક વખત સમજો, RL પ્લસ ન્યુક્લિયોફિલિક અને R ન્યુક્લિયોફિલિક પ્લસ લેફ્ટ હેન્ડ ગ્રુપ, એટલે Lને દૂર કર્યો અને ન્યુક્લિયોફિલિક ઉમેરાઈ ગયો. એક જ તબક્કામાં પ્રક્રિયા પૂરી થઈ. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? SN1માં બે તબક્કા, SN2માં એક તબક્કો. SN1 રિએક્શનમાં પહેલાં તમારે કાર્બન સાથે જોડાયેલો ગ્રુપ તોડવો પડે, કાર્બનને પ્લસ કાર્બોકેટાઇન બનાવવું પડે, અને ત્યાર પછી બીજા તબક્કામાં તમારે જે પ્રક્રિયક એમાં ઉમેરવો છે, ન્યુક્લિયોફિલિક ઉમેરવો છે, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ઉમેરવો છે, એ બીજા તબક્કામાં એડ કરો, ત્યારે પ્રક્રિયા પૂર્ણ થાય. તો આ પ્રક્રિયા બે તબક્કામાં થાય, એનું નામ SN1. SN2માં ખાસ સમજો, એમાં તમારે જેને ઉમેરવો છે એ પણ સાથોસાથ પહેલાં ઉમેરી દેવાનો, જેથી કરીને એક તરફથી બોન્ડ તૂટતો જશે તો બીજી તરફથી બોન્ડ જોડાતો જશે, જે એક તબક્કામાં પ્રક્રિયા પૂર્ણ થશે. મોસ્ટ IMP ક્વેશ્ચન, SN1 રિએક્શનની અંદર નીચેનામાંથી કયું વાક્ય યોગ્ય છે? તો એમાં એક વખત પ્રશ્ન આવેલો છે, તો એનો જવાબ હતો SN1 રિએક્શન બે તબક્કામાં જોવા મળે. તો એ જવાબ સાચો છે. સમજાણું વિદ્યાર્થી મિત્રો? ત્રીજો પોઈન્ટ જોઈએ કે એક ઉદાહરણ આપો. તો કાર્બન સાથે 3 વખત મિથાઇલ છે, એટલે એનું નામ છે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ, અને એની સાથે જોડાયેલો છે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ સાથે બ્રોમિન જોડાયેલું છે. એમાં OH પ્રક્રિયા, એટલે બ્રોમિન માઇનસ જશે, OH માઇનસ આવશે. પણ ખાસ યાદ રાખજો, ફરી એક વખત હું તમને કહું છું,
SN1 રિએક્શનમાં ત્રીજા મુદ્દામાં બ્રોમિન પહેલાં દૂર થાય, એટલે પહેલો તબક્કો પૂરો થાય, અને પછી OH માઇનસ ઉમેરાય એટલે બીજો તબક્કો પૂરો થાય. ઓકે, SN2ના કોષ્ટકમાં ત્રીજો મુદ્દો જોવો તો લાગે છે સેમ હેલોજન દૂર થયો, OH માઇનસ ઉમેરાઈ ગયો, કારણ કે એ તો એક જ તબક્કામાં થાય છે, એને તો કોઈ વર્ણવાનું કે નામ લખવાની જરૂર નથી. પણ ત્યાં ઉદાહરણ જુઓ, મિથાઇલ હેલાઇડ સામે તૃતીયક, અહીંયા મિથાઇલ. પોઈન્ટ ટુ બી નોટેડ. સમજો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા તૃતીયકનું ઉદાહરણ શા માટે SN1માં લીધું, તો કે સરળતાથી પ્રક્રિયા આપતો છે. સામે મિથાઇલ હેલાઇડનું ઉદાહરણ શા માટે લીધું SN2માં, તો કે એ સરળતાથી પ્રક્રિયા આપતો છે. બંનેના ગુણધર્મો અલગ પડવા માંડ્યા. સમજાય છે? ચોથો મુદ્દો, પ્રક્રિયા વેગ, પ્રક્રિયા ક્રમ. તમે જ્યારે રાસાયણિક ગતિ ચેપ્ટર ભણશો ત્યારે તમને આ સ્પષ્ટ સમજાશે કે પ્રક્રિયા વેગ એટલે શું છે. એટલે ટૂંકમાં હું તમને કહી દઉં, કોઈ રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ થાય અને તે માટે લાગતો સમય એ વેગ નક્કી કરે. પણ કોના પર આધારિત હોય, તો કે સબસ્ટ્રેટ પદાર્થ પર હોય, એટલે કે પ્રક્રિયક પર હોય. સમજાય છે? એક જ પદાર્થ પર જો પ્રક્રિયાનો વેગ આધારિત હોય તો એને પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય. શું કીધું મેં? ટૂંકમાં અત્યારે સમજાવું છું, રાસાયણિક ગતિમાં ડિટેલમાં આવશે ત્યારે ઘણા બધા પ્રશ્નો તમારે સોલ્વ થશે. પણ અત્યારે આ તફાવતમાં છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા કેમ કીધી, તો કે સબસ્ટ્રેટ એટલે કે જે પ્રક્રિયક છે એની સાંદ્રતા પર જ જો આધારિત હોય, તો એક જ પ્રક્રિયકની સાંદ્રતા પર આધારિત હોય તો એ પ્રથમ ક્રમની પ્રક્રિયા બને, એની ઘાત 1 થાય. સમજાણું? ચોથો મુદ્દો SN2માં પ્રક્રિયા વેગ અને પ્રક્રિયા ક્રમ સમજાવો. તો એ તો સીધી વાત છે, વેગ એટલે શું, સબસ્ટ્રેટ. પણ તમે યાદ રાખો, હું ફરી એક વખત રિપીટ કરું છું, SN2 પ્રક્રિયકની અંદર તમારો પ્રક્રિયક અને તમારે જેને ઉમેરવો હતો એ બંને એક સાથે પ્રક્રિયામાં ભાગ લે, એટલે બેની સાંદ્રતાને ધ્યાનમાં રાખવી પડે. એટલા માટે તે દ્વિતીય ક્રમની પ્રક્રિયા થઈ. ફરી એક વખત હું કહું, SN1 ચોથો મુદ્દો, પ્રથમ ક્રમની પ્રક્રિયા શા માટે, કારણ કે એમાં એક પ્રક્રિયક પહેલાં પ્રોસેસ કરે, પોતે જ ઓટોમેટિક તૂટવાનો પ્રયત્ન કરે. એમાં પહેલો પ્રક્રિયક એક જ વપરાય છે, બીજો પ્રક્રિયક તો પછી આવશે. સમજાય છે? તો એમાં પહેલાં તોડવાનું કામ થાય. તોડો છો એ પદાર્થ તો એક છે એટલે એની સાંદ્રતા 1 ગણી. સાંદ્રતા 1 ગણી એટલા માટે એને શું કીધું, પ્રથમ ક્રમની પ્રક્રિયા. કઈ? SN1માં. પણ SN2માં દ્વિતીય ક્રમની પ્રક્રિયા શા માટે કીધી, કારણ કે એમાં જે તોડવાવાળો પદાર્થ છે એ પણ પ્રક્રિયામાં હાજર છે, અને એ જ સમયે જોડવા માટે જે પ્રક્રિયક ઉમેરો છે એ પણ હાજર છે. બંને એક સાથે પ્રક્રિયા કરશે. રેડી? પાંચમો મુદ્દો પણ એને સંબંધિત છે, એક આણ્વીય, કારણ કે એક અણુથી પ્રક્રિયા શરૂ થઈ. પહેલો જ મુદ્દો છે, ધીમો તબક્કો R અને L એ એક પદાર્થ છે, એટલા માટે એક આણ્વીય પ્રક્રિયા થઈ. SN2નો પાંચમો મુદ્દો, દ્વિઆણ્વીય. દ્વિઆણ્વીય શબ્દ શા માટે? કારણ કે પ્રક્રિયા જ્યારે શરૂ થઈ તો 2 અણુ લઈને પ્રક્રિયા કરવી પડી. સમજાય છે? તફાવત મોસ્ટ IMP છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે આના પરથી SN1 SN2ની એટલા બધા પ્રશ્નો આવી ચૂક્યા છે કે જે એટલા સિમ્પલ પણ છે, પણ ઘણી વખત તમારી આગળ આ કોષ્ટકની કોઈ માહિતી નથી તો તમને ખૂબ અઘરું લાગે છે, જે છે નહીં. ઓકે, છઠ્ઠો મુદ્દો જોઈએ. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કાર્બોકેટાઇનની બંને બાજુથી આક્રમણ કરી શકે. તમે એક વખત વિચારો, મેં પહેલાં કીધું કાર્બોકેટાઇન બને. કાર્બોકેટાઇન બને એટલે સમજો તમે, જ્યારે કાર્બન 4 સંયોજકતાથી સંતોષાયેલો હોય તો એને sp3 સંકરણ કહેવાય, અને sp3 સંકરણનો આકાર સમચતુષ્ફલક હોય. રેડી? પણ જ્યારે કાર્બોકેટાઇન બને ત્યારે 3 જ બોન્ડ સંતોષાયેલા હોય. 3 બોન્ડ હોય તો sp2 કહેવાય, અને sp2નો આકાર સમતલીય છે.
હવે સમતલની ઉપરથી અથવા નીચેથી કોઈ પણ બાજુથી જેને જોડાવું છે એ આક્રમણ કરીને આવી શકે, એટલા માટે બંને બાજુથી આક્રમણ કરી શકે. સમજાણું? છઠ્ઠો મુદ્દો SN2માં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક મુક્ત થતા સમૂહની વિરુદ્ધ દિશામાંથી જોડાય. તમે યાદ રાખો, તમે એક બેન્ચીસમાં બેઠા છો, 3 વિદ્યાર્થીઓ છે, એમાં મારે જો ડાબી બાજુના વિદ્યાર્થીને બેન્ચીસમાંથી ખસેડવો હોય તો મારે જમણી બાજુથી બેન્ચીસમાં એન્ટ્રી કરીને બળ કરવું પડે. મગજમાં ઉતરી આ વાત? કારણ કે SN2માં જોડાવાવાળો અને દૂર થવાવાળાની પ્રક્રિયા એકસાથે જોવા મળે છે. તમે ખાલી ઇમેજિનેશન કરો કે તમે બેન્ચીસમાં બેઠા છો, અથવા તો કોઈનું ચિત્ર રજૂઆત કરો અથવા મગજમાં બનાવો કે 3 જણા બેઠા હતા, એમાં ડાબી બાજુ બેઠેલા વિદ્યાર્થીને જો તમારે દૂર કરવો હોય તો તમારે જમણી બાજુથી એન્ટ્રી કરવી પડશે. તો તમે ધીમે ધીમે તમે જમણી બાજુથી બળ કરીને બેન્ચીસમાં તમારી જગ્યા કરો તો ઓટોમેટિકલી ધીમે 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 ડાબી બાજુનો વિદ્યાર્થી જે છે એ રિમૂવ થઈ જાય. મગજમાં ઉતરે? એટલા માટે અહીંયા લખ્યું છે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક મુક્ત થતા સમૂહની વિરુદ્ધ દિશામાંથી જોડાય, અને એની વિરુદ્ધ દિશામાંથી જ આવવું પડે. એટલા માટે 7મો મુદ્દો એની સાથે છે. ઇન્વર્ઝ અને રેસેમિક બંને થાય. ઇન્વર્ઝ અને રેસેમિક એટલે શું? ઓલો ગમે ત્યાંથી એન્ટર કરી શકે. વાત ફરી એક વખત સમજાવું કે જે સમૂહ કાર્બનમાંથી જ્યાંથી દૂર થયો છે, બરાબર, એની વિરુદ્ધ દિશામાંથી પણ એન્ટર કરી શકે છે અને એની જે દિશામાંથી દૂર થયો ત્યાંથી એન્ટર કરી શકે. SN1માં શક્ય છે, એટલે એને ઇન્વર્ઝ અને રેસેમિક કીધું. પણ SN2માં ઇન્વર્ઝ જ શા માટે? તો એમાં ઉપર છઠ્ઠો મુદ્દો જવાબ આપશે કે ભાઈ જે સમૂહ દૂર કરવો છે એની વિરુદ્ધ બાજુથી જ એન્ટર થશે, એટલે ઇન્વર્ઝ કહેવાય, વિરુદ્ધમાંથી. સમજણ પડી? તો બહુ સ્પષ્ટ અને સીધું છે. 7 મુદ્દાઓ આપણે અહીંયા કમ્પ્લીટ. આગળના આ મુદ્દાઓ સાથે આપણે આગળ વાત કરીશું, ધ્યાનથી જોજો. ફરી એક વખત 8મો મુદ્દો જોવો વિદ્યાર્થી મિત્રો. મોસ્ટ આઈએમપી 8મો મુદ્દો રહેશે, કારણ કે તમને ક્વેશ્ચનમાં IUPAC નામ સાથે કાર્બનિક સંયોજન આપેલા હશે, જેમાં તમારે ઝડપથી ઓળખી જવાનું છે કે તૃતીયક કયું ઉદાહરણ છે, દ્વિતીયકનું કયું છે, પ્રાથમિક કયું છે. તો તૃતીયક સૌથી ઝડપથી SN1 રિએક્શન આપે અને મિથાઇલ હેલાઇડ તરફ જતા SN1 રિએક્શનની પ્રબળતા ઘટતી જાય છે. સમજાણું આખી વાતમાં? એમ 8મો મુદ્દો એનાથી વિરુદ્ધ થશે. મિથાઇલ હેલાઇડ સરળતાથી પ્રક્રિયા આપે, કઈ? SN2. મોસ્ટ આઈએમપી 8મો મુદ્દો છે. કઈ રીતે સોલ્વ કરવો? તો કે તમને જે પ્રશ્ન આપ્યો છે એમાં જે 4 MCQ છે, આ MCQમાં તમને IUPAC નામ સાથે આપેલું હશે. IUPAC નામ પરથી તમારે ઓળખવાનું છે પહેલાં કે આમાં પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક હેલાઇડ કોણ છે, અને પછી સિલેક્ટ કરવાનું છે સરળતાનો ક્રમ. કે SN1 માટે પ્રશ્ન છે તો તૃતીયક સરળતાથી પ્રક્રિયા આપે, અને જો SN2 રિએક્શન માટે છે તો પ્રાથમિક સરળતાથી પ્રક્રિયા આપશે. 9મો મુદ્દો પુનઃરચના થાય. પુનઃરચના થાય એટલે શું? ઉપર એક મુદ્દો હતો કે કાર્બોકેટાઇન બને તો કોઈ પણ બાજુથી ગોઠવણ થઈ શકે, ત્યારે 9મા મુદ્દામાં SN2માં પુનઃરચના થતી નથી, કારણ કે જે બાજુથી સમૂહ દૂર થાય એની વિરુદ્ધ બાજુથી જ એન્ટર થવો જોઈએ. શેમાં? SN2માં. સમજાણું? 10મો મુદ્દો બધા તૃતીયક આલ્કાઇલ SN ક્રિયાવિધિ 1 આપે, દ્વિતીયક આલ્કાઇલ SN1 કે SN2 આપી શકે છે. પાછો તમને 8મા મુદ્દામાં કન્ફ્યુઝન ન રહેવું જોઈએ, એ સરળતાનો ક્રમ છે, અને 10મો મુદ્દો સ્પષ્ટ જણાવે છે. સમજાણું? SN2માં
બધા પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ SN2 ક્રિયાવિધિ પ્રમાણે પ્રક્રિયા આપે. તો ભાગ તો પડી ગયો કે જ્યાં પ્રાથમિકનું ઉદાહરણ ભાળો એટલે SN2, જ્યાં તૃતીયકનું ઉદાહરણ ભાળો એટલે SN1, દ્વિતીયકનું ઉદાહરણ ભાળો તો એ બંને આપી શકે. ઓકે. 11મો, ધ્રુવીય દ્રાવક SN1 ક્રિયાવિધિને અનુસરે. કારણ કે દ્રાવક જે છે ને એનો એક અગત્યનો રોલ હોય છે. તમારા જે પ્રારંભિક પદાર્થ જે લીધો છે એમાં દ્વિધ્રુવીય સ્વભાવ ઉત્પન્ન કરે દ્રાવક અને પ્લસ માઇનસમાં બોન્ડ તોડે. સમજણ પડી? એટલા માટે દ્રાવક પર આધારિત છે SN1. 11મો મુદ્દો, SN2માં અધ્રુવીય ઓછા ધ્રુવીય દ્રાવક SN2 ક્રિયાવિધિને અનુસરે. ત્યાં એટલું બધું ધ્રુવીય દ્રાવકનું મહત્વ રહેતું નથી. 12મો મુદ્દો, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ઓછી સાંદ્રતા SN1 પ્રક્રિયાને અનુસરે. 12મો મુદ્દો, કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની વધુ સાંદ્રતા SN2 પ્રક્રિયાને અનુસરે. હવે આમાં થોડુંક સમજવાનું છે, સાંદ્રતા શબ્દ શું કહેવા માંગે. કારણ કે 12મા મુદ્દામાં SN1 રિએક્શન તરફ જોવો ને તો એમાં સાંદ્રતાનું બહુ મહત્વ રહેતું નથી. કારણ કે કાર્બન કેટાયન પ્લસ તૈયાર હોય તો આવાવાળો તો કોઈ પણ સરળતાથી જોડાઈ જશે. જ્યારે SN2માં 12મો મુદ્દો એમ કહે છે કે તમારે જે પદાર્થ જોડવો છે ને એ પદાર્થની સાંદ્રતા વધુ રાખવી પડશે. સમજાય છે? 13મો મુદ્દો, નિર્બળ અને પ્રબળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક SN1 પ્રક્રિયા અનુસરે. જ્યારે SN2 પ્રક્રિયામાં 13મો મુદ્દો, પ્રબળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક SN2 પ્રક્રિયાને અનુસરે. આ મુદ્દો હું 13મો SN2 વાળો હું સમજાવીશ. મેં તમને ઉદાહરણ આગળ આપ્યું હતું કે ડાબી બાજુના વિદ્યાર્થીને જો તમારે બેન્ચીસમાંથી ખસેડવો છે તો એટલું તો યાદ રાખવું જ પડશે કે તમારે જમણી બાજુથી એના કરતાં વધુ શક્તિશાળી વિદ્યાર્થી જ બળ કરવો જોઈએ. એના કરતાં થોડો પેલો ખસે. સમજણ પડે? મારે જે પદાર્થનો ઘટક દૂર કરવો છે એ ઘટક કરતાં આવવાવાળો તો પ્રબળ જ હોવો જોઈએ SN2 રિએક્શનમાં. તો પ્રબળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક SN2 પ્રક્રિયા અનુભવે. 14મો છેલ્લો મુદ્દો, કાર્બોકેટાયનની સ્થાયીતા પર આધાર રાખે, અવકાશીય અવરોધ અસર પર પણ આધાર રાખે. તો જેમ સરળતાથી કાર્બોકેટાયન બને છે, સ્થાયી છે, તો એના પર પ્રક્રિયા ધીમી કે ઝડપી થશે. તો આ છેલ્લો મુદ્દો 14મો SN2માં અવકાશીય અવરોધ અસર પર આધાર રાખે. હવે અવકાશીય અવરોધ જેમ જેમ વધુ એમ નવો આવનાર પદાર્થને વધારે મુશ્કેલી પડે જોડાવા માટે. એટલા માટે કહેવાય અવકાશીય અવરોધ પર પણ આધારિત હોય. જેમ અવકાશીય અવરોધ વધુ એમ પ્રક્રિયા ધીમી થાય. અવકાશીય અવરોધ એટલે શું? તમારું જે કાર્બન કેટાયનની આસપાસ જે ઝુમખું છે એ જેમ મોટું થાય એમ નવો આવતો ન્યુક્લિયોફિલિક પદાર્થ એ સરળતાથી એન્ટ્રી ન કરી શકે. અવકાશીય અવરોધ વધુ હોય તેથી પ્રક્રિયા ધીમી થાય. તો સમજાઈ ગયું હશે વિદ્યાર્થી મિત્રો. SN1 SN2 રિએક્શન તમે તમારી સ્ક્રીન પર જોવો છો એને સ્ક્રીનશોટ લઈ તફાવત બનાવો અને બુકની અંદર લખો, અથવા તો પેમ્પલેટ જો મળી ગયું છે તો એમાં વાંચો, સમજો અને વિચારો. આ 14 મુદ્દાઓ એવા છે તફાવતની દૃષ્ટિએ મોસ્ટ IMP છે, યાદ રાખજો. JEE નીટ કે ગુસ્કેટની અંદર મોસ્ટમાં મોસ્ટ IMP છે SN1 SN2 રિએક્શન, અને એના ઉપર આ તમારી આગળ માહિતી હોવી જોઈએ. ઓકે, તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હું ગોટી સર તમારી હેલ્પ કરવા માટે તૈયાર છું, પણ તમારો રિસ્પોન્સ જે રીતે મળશે એ રીતે તમને હું મદદ કરીશ. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.